ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલે વિશ્વ પર્યાવરણ દિવસની કાર્યરીતિથી ઉજવ્યો. નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીથી છત્રછાયા હેઠળ ચાલતી ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલે વર્તમાન અને ભાવિ પેઢી માટે પૃથ્વીના સંરક્ષણની જવાબદારીને દ્રઢતાપૂર્વક રેખાંકિત કરતા વિશ્વ પર્યાવરણ દિવસ ઉત્સાહપૂર્વક ઉજવ્યો. વિદ્યાર્થીઓના આયોજનના અગ્રણી ભૂમિકા નિભાવી તેમણે પર્યાવરણ સંરક્ષણના સંદેશો ફેલાવી જાગૃતિ રેલીનું પણ આયોજન કર્યું હતું. શાળાના કેમ્પસ પર વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા પ્રતિભાશાળી પોસ્ટરમાં પ્રદૂષણ નિયંત્રણ તેમજ જળ સંરક્ષણ, વધુ વૃક્ષારોપણ અને પ્લાસ્ટિક નિવારણ જેવા મહત્વપૂર્ણ વિષયોને રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના ભાષણોએ હરિત ભવિષ્ય માટેની તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી, જે શાળામાં પર્યાવરણીય જવાબદારીની ભાવના પ્રસારિત કરી. મુખ્ય અતિથિ તરીકે NGESના CDO પ્રોફેસર જય ધ્રુવે કાર્યક્રમને શોભાવ્યો. તેમણે પ્રેરણાદાયી સંબોધનમાં જણાવ્યું, ધરતીને આપણી સહાનુભૂતિ નહીં પણ ક્રિયા જોઈએ છે. ચાલો વધુ વૃક્ષો વાવીએ, ઓછું વ્યર્થ કરીએ અને સભાન જીવન જીવીએ. ભવિષ્યના સુરક્ષિત કાલ માટે, આજના હરિત કાલ માટે. પોતાના હાંકલને ચેતનશીલ ક્રિયામાં ઉતારતા જય ધ્રુવે શાળા કેમ્પસમાં વૃક્ષારોપણ પણ કર્યું. શાળાના પ્રધાનાચાર્ય ડૉક્ટર ચિરાગ પટેલે વિદ્યાર્થીઓની સર્જનાત્મક પહેલ અને સક્રિયતાની સરાહના કરી. આ અર્થપૂર્ણ દિવસે BIPS પરિવારે તમામ વિદ્યાર્થીઓ, પાલકો અને સંબંધિતોને ટકાઉ ટેકો અપનાવવા આહ્વાન કર્યું. ખાસ કરીને પ્લાસ્ટિક ઉપયોગ ઘટાડવો અને આસપાસની પ્રકૃતિ જાળવી લેવી. શાળા સમુદાય સામૂહિક રીતે ધરતી માતાના સંભાળ રાખવાની તરીકે જવાબદારી સ્વીકારી સ્વચ્છ, હરિત અને તંદુરસ્ત ગ્રહ માટે સતત પ્રયત્નશીલ રહેવાની પ્રતિજ્ઞા લીધી.